વાંકાનેરના સતી દેવડી ગામની સીમમાં આવેલ મચ્છુ નદીના પટમાંથી ગેરકાયદે પશુઓના કતલ કરેલ ગૌમાંસ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો। ગત રાત્રિના સમયે વાંકાનેરના રાતી દેવડી ગામની સીમામાં કોઈ અજાણ્યા શખ્સો પશુઓની ગેરકાયદેસર કતલ કરતા હોવાના ગામ લોકોને સમાચાર મળતા એક ટોળું ત્યાં જતા ગૌમાંસ ભરેલા એક ટવેરા કાર છોડીને 5 અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા। સ્થળ પર 4 પશુઓના કતલ કરેલા જોવા મળ્યા હતા અને તેને કતલ કરવાનો સામાન પણ જોવા મળ્યો હતો। લોકોના ટોળાને જોઈને અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા। આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર પોલીસ અને મોરબી 3 ડિવિઝન અને એલસીબી પણ ઘટના સ્થળે જ પહોંચી ગઈ હતી અને તેની તપાસ શરૂ કરી હતી। નવરાત્રિના પ્રારંભના સમયે ગૌમાંસની ઘટના બનતા તંત્ર સાબતું બની ગયું હતું અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। પોલીસે 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ બળદોની કતલ થાય છે તેવો એક ફોન પીઆઈ વાંકાનેર ઉપર આવતા તાત્કાલિક પોલીસ રાતોરાત ઝડપથી સ્થાનિક જગ્યાએ જતા એટલામાં અંધારાની અંદર આ માણસો જે આવેલા તે નાસી ગયેલા છે। આ 4 બળદનું થઈને આશરે 400 કિલો જેટલું મટન ત્યાં સ્થળ ઉપરથી મળી આવેલ છે, જેની કિંમત આશરે 40,000 રૂપિયા ગણાય। તપાસ હાથ ધરી છે। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।